રાખજો. બધાયના તન ધન રાખો. તપેલા નીચે તપેલા હશે. એક જો નીચે હશે ધ્યાન રાખજે એમાં. તો પડશે નતર ધ્યાન નહીં રાખતો. એમ કે ઓળણ રાખવું પડે. એમાં કોફી પેલા બનાવી નાખ ને પછી જેમાં ચા બનાવી નાખ. જ્ઞાન ગંગામાં જબોડી અને હું તમને પાછવા મારે પણ હવે ચા ગળી ઓછી બનાવજો. એમ આદુ હશે અંદર. તમારું માનતા નહીં. હા ના, મારું નહીં. હા, એ પેલા પાણી બસ, પાકને પછી ગ્લાસ ક્યાં ધોઈ. બીજી વાત રહી? હાલો ગોલ્ડનભાઈ પાઈ દે પણ. અત્યારે આવતો હતો ને એ છાશ નો નાખ્યો. ત્યારે પણ એવો ક્યાંક થયો કે આપણે 10 વખતે વાત થઈ હતી ને, હા માયાની કંઈક વાત થઈ હતી ને, હા એટલે મેં તો ડાયડી છોકરા બધું એમ કીધું ને તો તમે ના પડી પણ બધું એમ અર્પણ કરી દીધું મારા ગુરુજીને, બધું અર્પણ કરી દીધું. તમે અર્પણ થઈ ગયા એટલે પછી બધું ડાયડી આવી ગયું. છોકરા મારા કાંઈ ન મારા રહ્યું. ગુરુજીને. આ તો દેહ સંસારની રૂએ મારા કેવા દુનિયા નજરે છે, મારા જગત નજરે, હા બાકી મારા ગુરુજીને. ખાલી તમે જ રહ્યો ને બસ. એ ભલે એને મજા કરે તો હા એ ગોલ્ડનભાઈ પૂછો. હા એ હા હમણાં ઓલા જે ફોન આવ્યો હમણાં આપણે પ્રાર્થના કરતા હતા હા એટલે મૂકી દીધો ફોન કાઢો. પછી મને એમ થયું મને દુઃખ લાગશે. આ બિચારા હેરાન થતા હોય છે. એમ મન જાય તો કઈ વાંધો નહીં ને એમ. હા, એમાં કાંઈ હું વાત તમને કહું મન તો જવાનું હા કારણ કે મનનો ય ધર્મ છે. હા એનું તો કાંઈ હાલે નહીં, એ તો કરવાનું જ છે. મન કંઈક કરશે, મનનો સ્વભાવથી કંઈક કરશે. પણ આપણો આ દેહને નિયાળેથી લઈ જવાનું, મન કે ને હળીઓ નથી કરવાનું. હા એમ પછી તમને હું કરી દઉં, હરખું કરી દઉં હમણાં કહું તો. દેહ ક્યાં તમારો છે? જાય તો આ મળે જ શરીર ને. ક્યાં છે તમારું? કાંઈ તમારું છે જ નહીં. એમ આપણું કાંઈ નથી. હાલવા દો ને, હમણાં હું તમને કહું, થોડું ગોઠવણી કરી આપણે કંઈક, આપણે બે સમજીએ કંઈક. બેયને સમજાય એવું. પાણી ના બેટા હા કૃષ્ણની છીક આવતી છે. હા, હા. અને ઈ માટી લેવા કુંભાર સીમમાં જાય, ગધેડો લઈ જાય અને ખોદીને માટી લઈ આવે, પછી એને ચારે અને પછી એમાં ખામણું કરી પાણી નાખીને ખૂબ ખૂંદે. આ એક માણસ જાય એવી કરે ને પછી ચાકડે બે ગણેશનું નામ લઈ અને પછી ઘાટ કરવા પડે. કોફીમાં ખાંડ નાખવાની જરાક. મટકી એટલા માટે બનાવે કે એમાં દોઢ એક હાંડો અને એક ઘડો સમાય પાણી, એટલે પણ એકલી માટી હોય અને ગોરો નો થયો હોય તો એમાં પાણી રહે ન રહે, કેમ કે કોમકા બાંધા જળ રહે. એ નિભાડામાં પૈકો હોય, નળકો કાઢે, પછી એમાં એક હાંડો નાખો, એક ઘડો નાખો, એક બોગણી નાખો, ગયણું રાખીને વીછરીને તો એમાં પાણી રહે. કુંભકા બાંધા જળ રહે. પણ જેથી કુંભ બનાવો તો તે જલબીન કુંભ ન હોય. પાણી વગર માટીનો લોંદો કરવો છે, જલબીન કુંભ ન હોય. એમ ગુરુ મહારાજ જ્યારે જ્ઞાન આપે ત્યારે જ્ઞાનનું બાંધવું પણ રહે. અને ગુરુ બિન કોભીરામ ચા ઉકળજો છોકરા, હારી બનાવજે. ચોરી ન કરતો. બહુ જાજી નાખીને કડવી ન કરતા, પણ ઉકાળશો ને એટલે વાંધો ન આવે.